શ્રી ગણેશાય નમઃ. શ્રી કુલદેવ્યૈ નમઃ. શ્રી કાશી વિશ્વનાથાય નમો નમઃ. શ્રી ગુરવે નમઃ. રત્નૈકલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિતાં મૃગમદા મોદાન્કિतं ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રત્કલ્પિतं ગૃહ્યતાम्. સૌવર્ણે મણિખંડરત્નરચિતં પાત્રે ઘૃतं પાયસં ભક્ષ્યં પંચવિધ પયોદધિયુતં રંભાફલં ફાણિતં શાકાનામયુतं જલં રુચિકરં કર્પૂરખંડોજ્વલં તાંબૂલં મનસા મયા વિરચિતં ભક્ત્યા પ્રભો સ્વીકુરુ. છત્રં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલં વીણાભેરીમૃદંગકાહલકલા ગીतं ચંદ્રોત્યં તથા
साष्टांग प्रणतिः स्तुतिर बहुविधा ये तत्समस्तं मया दीपं देवदयानिधे पशुपते पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि यद् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्वम् जय जय करुणाब्दे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र
देवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। जय जय महादेव शंभो जय जय विश्वनाथ शंभो जय जय महादेव शंभो जय जय विश्वनाथ शंभो। महादेव शंभो जय जय विश्वनाथ शंभो जय जय महादेव शंभो जय जय विश्वनाथ शंभो। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो।
મહાદેવ શંભો હર હર મહાકાલ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર મહાકાલ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર મહાકાલ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર મહાકાલ શિવ શંભો દાતા નહીં વિપત વિદારણ નદિયા મોરી રાખ્યો શિવન નદી કે
કાશી વિશ્વનાથ મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર ગઈકાલે આપણે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી એ વિષય પર આસન સુધી આપણે ચર્ચા કરી હતી. અને હે શ્રોતાગણો, મારું અહીંયા ખૂબ જ આજે એવું કઈ ભાગ્ય મારું તપતું હશે, જેના કારણથી મારા ગુરુજી અહીંયા પધાર્યા. અને એક આનંદની વાત કહું કે મારા ફાધરના ગુરુ એક અને મારા ગુરુ એક જ છે. મારા ફાધર જેમના હાથ નીચે ભણ્યા, એમના હાથ નીચે જ મેં અભ્યાસ કર્યો. અને મને વિશેષ આનંદ એ છે કે રાજેશભાઈ દ્વારા દરેક બ્રહ્મ સમાજના પ્રમુખો, પરશુરામ સેનાના પ્રમુખો અહીંયા પધાર્યા. મને હૃદયથી આનંદ થયો કે આજે મારા ભાઈઓ મારી સાથે છે. અને અહીંયા જે કાંઈ પણ મેં પ્રાપ્ત કર્યું તે વડીલોના આશીર્વાદ, બ્રાહ્મણોના આશીર્વાદથી છે. દરેક બ્રાહ્મણોને હું હૃદયથી નમસ્કાર કરું છું. મહેન્દ્રભાઈને પણ હૃદયથી નમસ્કાર કરું છું. અને મારા ગુરુજી પધાર્યા હોય તો ગુરુને યાદ તો કરવા જ પડે ને. એ ગુરુ તેરો પાર ન પાયો, એ ગુરુજી, એ ગુરુ તેરો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક તમે રે, તારો એ અમે કરીએ. પૃથ્વીના માલિક તમે રે, તારો તો એ અમે કરીએ. ગુરુ તેરો પાર ન પાયો,
येरी सखी मंगल गावो रे, सखी मंगल गावो रे, धरती अंबर सजावो रे, धरती अंबर सजावो रे, उतरेगी आज मेरे गुरु की सवारी, उतरेगी आज मेरे गुरु की सवारी। अरे कोई काजल लावो रे, कोई काजल लावो रे, मोहे काला टीका लगावो रे, मोहे काला टीका लगावो रे, उनकी छब से दिखूं मैं तो प्यार, उनकी सबसे देखो मैं तो प्यारे। लक्ष्मी जीवारो नजर उतारो, आज मोरे गुरुदेव घर आवे, आज मेरे गुरु घरे आवे, मोहे सभी अनहद नाद बजावो रे सब मेला, बोल श्री सदगुरु भगवान की। પરમ પૂજ્ય નારાયણભાઈ ઓજાના ચરણમાં હું નમસ્કાર કરું છું. દરેક બ્રાહ્મણોના ચરણમાં નમસ્કાર કરું છું. ગઈકાલે આપણે ભગવાનને આસન પ્રદાન કર્યું, ત્યારબાદ ભગવાનના પગ ધોવાના. એક ચમચી ભરીને પાણી પકડી રાખવાનું અથવા કળશમાં જલ રાખવાનું. ઓમ નમઃ શિવાય મંત્ર, એનાથી ભગવાનને પાદ્ય અર્પણ કરવા. દેવાદિદેવ મહાદેવના જો આપણે પૂજન અર્ચન ઇત્યાદિ કરવું હોય, મહાદેવને આપણે પ્રસન્ન કરવા હોય, પૂજાના પ્રકાર તો અનેક છે. પૂર્જાયતે અનેન ઇતિ પૂજા. એક પ્રકારથી ભગવાનની પૂજા થાય. એકોપચાર જેને કહી શકાય. ત્રયોપચાર, 3 પ્રકારથી ભગવાનની પૂજા થાય. પંચોપચાર, 5 પ્રકારથી ભગવાનની પૂજા થાય. દસોપચાર, 10 પ્રકાર. 16 પ્રકારથી ભગવાનની પૂજા થાય. ત્રિંસોપચાર, 30 પ્રકારથી ભગવાનની પૂજા થાય. અષ્ટત્રિંસોપચાર, 38 પ્રકારથી. અને દેવાદિદેવ મહાદેવની પૂજા 64 પ્રકારથી પણ થાય. એવું શિવ પુરાણમાં ઉલ્લેખ છે. ત્યારબાદ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવું. જલ રાખવું, એમાં
ચંદન ચોખા અત્તર ઇત્યાદિ પધરાવો, પુષ્પ ઇત્યાદિ પધરાવો. ભગવાનના હાથમાં અથવા યામલ મતના અનુસાર મસ્તકમાં ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવું. તમે જ્યારે લગ્ન કરવા માટે જાઓ ત્યારે તમને અર્ઘ્ય પ્રદાન કરે. તે અર્ઘ્ય અહીંયા આપણે ભગવાનને આપવાનું છે. ભગવાનને અર્ઘ્ય આપવાથી શેની પ્રાપ્તિ થાય? તો દેવાદિદેવ મહાદેવને અર્ઘ્ય પ્રદાન કરવાથી ભગવાનની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને તે શક્તિ દ્વારા આપણા મનોરથ પૂર્ણ થાય છે. દરેક તીર્થોના જલથી ભગવાનને અભિષેક કરવો, તીર્થ સ્નાન. ભગવાનને પંચામૃતથી અભિષેક કરવો, પંચામૃત અર્પણ કરવું. ત્યારબાદ અલગ અલગ દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવા. દેવાદિદેવ મહાદેવને જો કાંઈ વિશેષ પ્રિય હોય ને તો તે છે જલ. જલધારા શિવ પ્રિય. ભગવાન શિવને જલધારા ખૂબ જ પ્રિય છે. ભગવાનને અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવા. ભગવાન શિવને જલથી અભિષેક કરવાથી, પાણીથી અભિષેક કરવાથી રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ જાતનો રોગ હોય તો સતત ભગવાનને શુદ્ધ જલથી અભિષેક કરવો, તેનાથી રોગમાંથી મુક્તિ મળે છે. ભગવાનને દૂધથી અભિષેક કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. ડાયાબિટીસ ઇત્યાદિ રોગ હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે દૂધથી અભિષેક કરવાથી. દૂધમાં પાણી મિક્સ નહીં કરવાનું. ભગવાન મને એ જોઈ હસવું હજારો વાર આવે છે કે તારા બનાવેલા જે તને બનાવે છે. અગરબત્તી પણ એવી આવી ગઈ કે સ્વિચ ચાલુ કરો એટલે ખબર પડે ભગવાનને અગરબત્તી ચાલે છે. ક્યાં છૂટશો? દહીંથી અભિષેક કરવાથી સંપત્તિ પ્રાપ્ત થાય. ભગવાન શિવને જો તમે દહીંથી અભિષેક કરો તો સારી સંપત્તિ મળે. ઘીથી અભિષેક કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય અને કોઈ પણ જાતનું કષ્ટ હોય, વ્યાધિ હોય, કોઈ ઉપાધિ તમારી સામે આવી ગઈ હોય તો ઘીથી અભિષેક કરવો. ગમે તેટલી વ્યાધિ હશે ભગવાન શિવ એને દૂર કરશે. વિચાર કરો, આખા સંસારને બચાવવા માટે ભગવાને વિષ ધારણ કર્યું હતું તો આપણા કષ્ટ તો ભગવાન શિવને રઈના દાણા કરતા પણ નાના લાગે. ભગવાન શિવને ઘીથી અભિષેક કરવો. મધથી અભિષેક કરવાથી સંબંધોમાં મીઠાશ રહે છે અને પાપમાંથી મુક્તિ મળે. ભગવાન શિવને મધ ખૂબ જ પ્રિય છે. મધથી અભિષેક કરવો, જીવન સારું લાગે. સ્વભાવમાં પરિવર્તન આવે. અને સ્વભાવ કેવો હોવો જોઈએ? स्वभाव रखना है तो उस दीपक की तरह रखो, उतनी रोशनी बादशाह के महल में देता है
जितनी किसी गरीब की झोपड़ी में स्वभाव रखना है तो उस दीपक की तरह रखो। स्वभाव में परिवर्तन पण मधथी आवे छे। दूध अने साकर थी अभिषेक करवाथी संतान प्राप्ति थाय अने बुद्धि सारी प्राप्त थाय। दूध अने साकर थी अभिषेक करवाथी संतान प्राप्ति थाय। सारी बुद्धि बुद्धिनो विकास थाय। भस्म थी अभिषेक करवाथी विचारो श्रेष्ठ रहे। मन में कोई दी विकार नहीं आवता, खराब विचारो नहीं आवता। भगवान शिव ने भस्म खूब ज प्रिय छे। अने आगळनी कथामां आपणे दरेक विषय लेवाना छे के भगवान शिव ने दूध केम चढ़े, भस्म केम भगवान ने प्रिय छे, रुद्राक्ष केम प्रिय छे, त्रिशूल भगवान त्रिशूल केम राखे छे, साप केम राखे छे, नंदी केम राखे छे, काचबो केम राखे छे। ए दरेक नु वर्णन आपणे शास्त्र प्रमाणे करीशुं। मध अने घी बंने मिक्स करीने अभिषेक करो ने तो स्थिर लक्ष्मी प्राप्त थाय। लक्ष्मी ना प्रकार अनेक छे। गज लक्ष्मी, वीर लक्ष्मी, धन लक्ष्मी, वैभव लक्ष्मी, संतान लक्ष्मी, दशविध लक्ष्मी। परंतु स्थिर लक्ष्मी प्राप्त थाय जो तमे मध अने घी बंने मिक्स करीने भगवान शिव ने अभिषेक करो। तीर्थ जल थी अभिषेक करवाथी गंगा जल अथवा नर्मदानु पाणी तीर्थ जल कहवाय। तीर्थ जल तमे अभिषेक करो तो मोक्षनी प्राप्ति थाय। आ जन्म मरणना फेरा दूर थई जाय। भगवान शिव एने मोक्ष आपे छे तीर्थ जलथी अभिषेक करवाथी। सरसवना तेलथी अभिषेक करवाथी पितृओ तृप्त थाय। नारायण बलि करवानी जरूर ना पड़े। पितृओ तृप्त थई जाय। अने अतृप्ताः पितरः रुधिरम पिबंती। जो पितृ अतृप्त होय तो लोही पीवे छे। लोकोना मनमा एवुं होय કે પિતૃ કોઈને નડે ખરા? નડે. અને જેને નડે એને જ ખબર પડે કે કેવા નડે. સરસવના તેલથી અભિષેક કરો અને શ્રાવણમાં અભિષેક કરશો તો ગુણ્યા કરોડ પુણ્ય પ્રાપ્ત થશે. સરસવના તેલથી કોઈ દી કોઈ પણ મનુષ્ય તમારું અહિત નથી કરી શકતો જો તમે ભગવાન શંકરને સરસવના તેલથી અભિષેક કરો. કોઈને ગમે તેવો રોગ હોય, ગમે તેવો હઠીલા દર્દ હોય તો એને ડાભળો દર્ભ એ સાંજે ડોલમાં મૂકી રાખવાનો, સવારે એ પાણીથી ભગવાન શિવને અભિષેક સતત કરો. ગમે તેવો રોગ હશે એ મટી જશે. ભગવાન શિવની અંદર એક તાકાત છે અને આ બધા પ્રયોગો અનુભવ સિદ્ધ પ્રયોગો છે. કોઈ પણ સૂકું વૃક્ષ હોય કે જેને પાંદડા પણ ન આવતા હોય, સુકાઈ ગયું હોય, એક લોટામાં જલ લો, એની પર જમણો હાથ ઢાંકી દેવાનો ને ભગવાન શિવનું હૃદય જે છે, મેં ગઈકાલે પણ કહ્યું હતું, અષ્ટાધ્યાય રુદ્રી હૃદય છે ભગવાન શિવનું.
લઘુરુદ્ર, મહારુદ્ર અને અતિરુદ્રની અંદર પણ જેનો હોમ તંત્ર, જેનો મંત્રનો જાપ થાય તે અષ્ટાધ્યાય રુદ્રી છે. એ મંત્ર એની ઉપર તમે અભિમંત્રિત કરો 11 વાર, અને તે જલ તમે એ સૂકા વૃક્ષના મૂળમાં પધરાવો. 11 દિવસ પધરાવો. 100% નહીં, 1,00,000% તેમાંથી અંકુર ફૂટશે. આટલી ભગવાન શિવની તાકાત છે. અને આવો એ અષ્ટાધ્યાય મંત્ર જે છે એનું પણ તમને દરેકને શ્રવણ કરાવું, કારણ કે આ તો મારું ગામ છે. કે ભગવાન શિવના મંત્ર કેવા છે, શાંતિથી શ્રવણ કરો. અને આ દિવ્ય મંડપ, કથા મંડપ, એમાં ભગવાન શિવના અષ્ટાધ્યાયના મંત્ર શ્રવણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શક્ય હોય તો દિવસમાં આખા મંડપની પ્રદક્ષિણા ફરજો, ખૂબ પુણ્ય પ્રાપ્ત થશે. 5 જ દી છે. 6થા દિવસે પ્રદક્ષિણા નહીં ફરી શકો. લોખંડ ગરમ હોય ત્યારે જ હથોડો મરાય. અને માર્કેટ યાર્ડનો ખૂબ ખૂબ આભાર કે આ સત્કાર્ય માટે અમને ખૂબ જ સહાય કરી. ભગવાન શિવ દરેક વેપારીઓનું અને વિનોદભાઈનું દરેકનું કલ્યાણ કરે. પ્રદક્ષિણા ફરી લો, ને તો ભાઈ કોથરાની પ્રદક્ષિણા ફરવી પડશે. વહેલા આવી જજો કાલથી. હરિ ઓમ. ભગવાન શિવના જે હૃદયના મંત્ર છે દરેક શ્રવણ કરો, ભગવાન તમારો ઉદ્ધાર કરશે. હરિ ઓમ. ઓમ ભુઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ. હરિ ઓમ. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ. બાહુભ્યામ ઉદતે નમઃ. જાતે રુદ્ર શિવા તનૂરઘોરા પાપકાશિની. તયા નસ્તન્વાસંતમયા ગિરિસંતાભિચાકશીઃ. ઓમ જામિખુંગિરિસંતહસ્તે બિભર્ઘ્યસ્તવે શિવાંગિરિત્રતાંકુરુમાહિખુંસિંહ પુરુખં જગત. ઓમ શિવેન પચસાત્વા ગિરિસાક્ષાપ્તદામસી यथा नः सर्वमि जगद्यक्ष्मघुसुमना असत. ओम अद्यवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखका. अह्युश्च सर्वाञ्जं भयं सर्वांश्च जातु धान्यो धराचीः परासुव. ओम असौ जस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः. जय चैनघो रुद्रा अभिदो दक्षश्रिताः सहस्रशो पैखाकुहेड ईमहे. ओम असौ जव्वसर्वदिनीलग्रीवो विलोहितः. उतैनङ्गोपा अद्र्यस्रन्नद्र्यस्रन्नुदहार्जः सदृष्टो मृडयाति नः. ओम नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुखे. अथो जे अस्य सद्वानो हन्तेभ्यो करन्नमः. हम प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्न्योर्ज्याम्. जाश्च ते हस्त इखवः पराता भगवो बब. हम विजयन्धनुः कपर्दिनो पैशल्यो बाणवां उत. अनेसन्नस्य जा इखव आभुरस्य निखङ्गधिः. हम जाते हेतिर्मि दुष्टमहस्ते बभूवते धनुः. तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुज.
હમ પરિતે ધનવનો હેતિરસ્માન પ્રયાણાક્તો વિશ્વતઃ અથો જ ઇખુદિસ્તવારે અસ્મન્નિધેહિતમ હમ અવદત્ય ધનુષ્ટવક્કો સહસ્રાક્ષશોદૈખુધે નિસીર્જ સલ્યાણામ મોખા શિવો નઃ સુમના ભવ ઓમ નમસ્ત આયુધાયાન તતાય દૃષ્ણવે ઉભાભ્યામ મુદતે નમો બાહુભ્યાંતવ ધન્વને ઓમ માનો મહાંતમુત્તમાનો અર્પકમ માન ઉક્ષંતમુત્તમાન ઉક્ષિતમ માનવદીઃ પિતરમ મોત માતરમ માનઃ પ્રિયાસ્તન્વરુદ્રરીરિખઃ હમ માનસ્તો કેતનયે માન આયુખે માન ગોખુમાન અશ્વૈખુરીરિખઃ માનો વેરાન્દ્રભામિનો બધીરઃ વિક્મંતઃ સદમિદ્વાહવામહે. આ 16 મંત્ર છે. ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. દર્ભના જલથી અભિષેક કરવાથી ગમે પ્રકારના અઠીલા રોગ હોય એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કાળા તલથી અભિષેક કરવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે. ભાંગથી અભિષેક કરવાથી સ્થિર ઇત્યાદિ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અત્તરથી અભિષેક કરવાથી યશ માન પ્રતિષ્ઠા વધે છે. અને બીલીપત્ર ભગવાન પર અભિષેક કરવાથી 3 જન્મના પાપ હોય એ બળીને ભસ્મ થાય છે, દૂર થાય છે. ભગવાન શિવને અભિષેક ખૂબ જ પ્રિય છે. દેવાદિદેવ મહાદેવને દૂધ કેમ ચડે, કેમ દૂધથી જ અભિષેક થાય, એ વિષયમાં આપણે ચર્ચા કરીશું. દૂધની તુલનામાં કોઈ ના આવે. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી ઘી બને. અને ભગવાન શિવને દૂધ કેમ ચડે? થોડા સમય પહેલા હિન્દુ સંસ્કૃતિના વિરોધીઓએ એવું ફેલાવ્યું કે ભગવાન શિવને દૂધ ના ચડાવાય, વેસ્ટેજ જાય છે, એના કરતા કોઈ ગરીબને આપવું. આ વિષય પર મારે ચર્ચા કરવી છે. ભારતના જેટલાય જ્યોતિર્લિંગો છે તે દરિયા અને સમુદ્રના નજદીક છે, પાણીના નજદીક છે. અને તમે દેખજો, જેટલાય પણ શિવાલયો હશે એ પાણીથી નજદીક હશે. તમે ભગવાન શિવ પર તીર્થ જલ, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, કાળા તલ, બીલીપત્ર વગેરે જે પણ અભિષેક કરો એ દરેક વસ્તુ તલાવમાં જાય, તલાવમાંથી નદીમાં જાય, નદીમાંથી એ સમુદ્રમાં જાય. અને સાયન્સ પણ બિલીવ કરે છે કે આ દરેક વસ્તુ જ્યારે સમુદ્રમાં જાય છે ત્યારે રસાયણ પ્રક્રિયાથી આમાં એક ઔષધિઓ બધી બને છે. અને દરેક પ્રકારના રત્ન, લક્ષ્મી, ધન્વંતરી ઇત્યાદિ દરેક વસ્તુ સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે.
જેટલા પણ રત્ન છે, હીરા માણેક ઇત્યાદિ, એ સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. અને તેના જ કારણે સમુદ્ર મંથન કરવામાં આવ્યું. કેમ તળાવ મંથન કરવામાં ના આવ્યું? તો તેનું કારણ છે કે આ દરેક વસ્તુ સમુદ્રમાં જાય અને સમુદ્રમાં દરેક વસ્તુ પ્રાપ્ત થાય. એના કારણથી દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન શિવને દૂધ કેમ ચડે? શ્રાવણ માસ ક્યારે આવે? ચોમાસામાં. અને ચોમાસામાં જીવ જંતુ વધારે થાય, દરેકને કરડે, પશુ પક્ષી દરેકને કરડે. એટલે ગાય પર પણ એ જીવજંતુ બેસે અને ગાયને પણ કરડે, ભેંસને પણ એ કરડે. એટલે એનું ઝેર બને. એટલે શ્રાવણ માસમાં તમે જો દૂધ પીવો તો તમારું આરોગ્ય થોડું બગડે. એના કારણથી ઝેર કોણ ગ્રહણ કરે? મહાદેવ ગ્રહણ કરે. એના કારણથી શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ અર્પણ થાય છે. જેમ દરેક દેવોનું નૈવેદ્ય અલગ અલગ છે. ભગવાન ગણેશને લાડુ બહુ ભાવે, વિષ્ણુને ખીર બહુ ભાવે. તો દરેક દેવતા ભગવાન શિવને પ્રાર્થના કરે છે, એ તેજને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, તમે અમારી વસ્તુ ગ્રહણ કરો કે જેમાં અમારા દરેકનો વાસ આવે. એના કારણથી ભગવાન શિવ અને એ તેજ પર ગાયના દૂધનો અભિષેક થાય છે. દરેક દેવો ગાયમાં વાસ કરે છે. એના કારણથી દેવાદિદેવ મહાદેવને ગાયના દૂધથી અભિષેક થાય છે. દૂધનો કલર કેવો હોય? સફેદ. અને સફેદ રંગ એ સમર્પણનું પ્રતીક છે. સફેદ રંગ એ સમર્પણનું પ્રતીક છે અને નિર્મળતાનું પ્રતીક છે, સાત્વિકતાનું પ્રતીક છે. સાત્વિક છે. ગાયનું દૂધ જે ગ્રહણ કરે અને વિચારો ખૂબ શ્રેષ્ઠ રહે, શરીરમાં ચરબીનું પ્રમાણ પણ ઘટે. એના કારણથી ભગવાન શિવ પર ગાયનું દૂધ ચડે છે.